તારી મને ગાંડા હું ગોપી તું તમે નીચે બકી ભરી લીધી તારું હવે હું કરવું જોઈએ ઊભો મત તું તે મને બકી ભરી આ તો તને મૂકો જ નહીં મારી મારીને તોડ નાખો તારી મને ગાંડા મારી ડોચીને બકુ ભરી ગયો હે મારા ડોચીને બકુ ભરી ગયો હે આ ઊભી થા એ શું છે એ ગાંડો તને બકુ ભરી ગયો અરે બાપ રે તારી માને તે મને બચી ભરી મારું હે મારા ડોચીને બકુ ભરી ગયો હે રેલવે સ્ટેશનમાં બરોબર ધ્યાન રાખો અને રખડતા કૂતરાને બધાને બહાર કાઢો મારા દીકરા રેલવે સ્ટેશનમાં આવીને હંગી જાય છે સાહેબ ઓલા સિંગડા વાળા ગાંડા રહ્યા ને એનું કઈક કરો તમે હા મારા દીકરા આમ જો સાના માના ટ્રેનમાં ચડી જાય અને બૈરાને છોડ્યું હુઈ ગયા હોય ને ટ્રેનમાં એને જઈને બકી ભરી લે હે હા કઈ નથી બચી ભલે હા એની માને એક આ કૂતરાનો કંટારો થતો જ તે પણ આ ગાંડાનો કંટારો આવ્યો હે હું તો એને પકડીને મારવા પડે હવે સ્ટેશનમાં દેખાય ને તો મને બોલાવજે મારી મારીને છોતરા કાઢી નાખવા તારી મને હજી મને પપ્પીઓ આપે છે ઊભો મત મહાણિયા કેવો ગેંડા જેવો છે અમુક મારા હાથમાં વાગે છે પણ તને તો કાઈ ફેર પડતો નથી હવે તારું મારે શું કરવું આમ જો રેલવે સ્ટેશન આવી ગયું અને ઓલીકોટ પોલીસ વાળા ઊભા છે ઊભો રે બોલાવું એ સાહેબ અહીંયા આવો તો આમ જો મહાણિયો પોલીસનું નામ સાંભળીને કેવો ભાગ્યો પણ ભાગી જા તમ તારે તોય હમણાં પોલીસને જઈને કહી આપતા છું તારું અરે બાપ રે ડોહા આને મારી મારી તો મારા હાથ દુખવા માંડ્યા આને છે ને ભેંસ જેવું સાંભળું છે ગમે એટલું મારીને કઈ ખાતું જ નથી હાલે લે એ ડોહા રેલવે સ્ટેશને આવી ગયું છે ને જો સામે ઓલા પોલીસ વાળા ઉભા ને એને જ કહી દેવું છે રે સાહેબ હાલે લે મારો બેટો પોલીસ વાળાનું કીધું તો ભાગી ગયો પણ કાંઈ વાંધો નહીં તોય છે ને આપણે પોલીસ વાળાને ઠેસ જઈને કહી દેવું છે હાલ કાકા રે તું રે હે આ રેલગાડી આવી અને એમાંથી આ સોડી આ ભાભો આ ડોશી બધા ધોડીને આવે છે કાંઈક થયું લાગે નકી બાજા લાગે હે સોડી શું થયું બે વાત બાજા ને ના ના સાહેબ અમે બાઈજા નથી તો શું થયું કેમ ધોડીને આયા સાહેબ કેવું થયું ખબર છે અમે ટ્રેનમાં બેઠા હતા ને તો ત્યાં એક ગાંડો આવ્યો ને મને પપિયું કરી ગયો અરે બાપ રે ઈ મારો દીકરો ગાંડો આ રેલગાડીમાં સડી ગયો સાહેબ આ જુવાન છોડીને તો ઠીક પણ મને ભરી ગયો અરે બાપ રે આ જવાન છોડ્યું ને બયું ને તો વાત સાંભળી હતી પણ આ ડોસ્યું ને હવે બકા ભરવા મીડ્યા કેટલા હતા ગાંડા સાહેબ
કેટલા છે કેટલાય છે આ આખી રેલગાડીમાં જ્યાં ત્યાં ડબ્બામાં છે તો આ કેટલી બયું ને બકા ભરી ગયા છે હે હવે એનું બહુ વધી ગયું છે એને પકડવા પડશે મારા દીકરા તાર ક્યાં છે ઈ આમ છે ગાડીમાં નીકળીને ભાગી ગયા હા ગાડીમાંથી ઉતરીને ભાગી ગયા હાલો હવે એને ગોતવા હાલો 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 લોહી ચૂસે છે તો હવે હેર શિલ્ડ એન્ટી લાઇટ ક્રીમ વોશ લગાવો હેર શિલ્ડનો વન વોશ ફોર્મ્યુલા બસ એક વારમાં કરે જુ લીક અને તારી મને ગાંડા મને મોય મને મૂકી મને કોક મજા તારી મને ગાંડા મને મારા દીકરા મારી બહુની શેરતી કરતા હતા લે એ શેરતી નથી કરી મને કિસ્સે કરીને વહી ગયા નો હોય હા આલી ગાંડા આ તો મારી મારી પાડી જ દેવાય ઊભી નારીઓ પાગલ મારા દીકરા ખૂટિયા જેટલું તોડે છે આ મારા દીકરા સીના હાથમાં આવે શું કરવું આ ગાંડાનું મારા દીકરા ભાઈ નાનકા જ ગયેલા છે ઓય તું આ ગામનો છો હા સાહેબ ગાંડા આવ્યા છે હા આયરન પણ તમારે શું કામ છે મારા દીકરાના રેલગાડી બેસી જાય છે અને રેલગાડી હારી હારી બલૂન છોડી બેઠી હોય ને એને બકા ભલ્લે છે હવે સાહેબ રેલગાડીની ક્યાં વાત કરો છો તમે આ મારી વહુને બક્કી ભરી ગયા હે મારા દીકરા એને આજ ગોતવા પડશે કી બાદ ગયા સાહેબ બોલો હામો કૂવો દેખાય ને આ ઈ બાજુ જ ગયા હાલો એને પકડી હાલો हाँ शाह ऐसे क्या कुओं से जो आम कुएं एक बार पकड़ी दौड़ो दौड़ो खाएगा आया से ओए मुकी दो ने मारा દીકરા પાછા હારતાય નથી ઓય મારો હુમલો કરો બેન તમે આંક્યા આવો બેન તમે આંક્યા આવો તમને કાઈ થયું નથી ને ખાલી બટકા જ ભર્યા ને તો વાંધો ને આંક્યા આવો હે મારા દીકરા એક ગાંડા છે રેલગાડી વાળા ઓય આય રેલગાડી વાળા છે ને ગાંડા હા સાહેબ આ જ હતા મારા દીકરા રેલગાડીમાંથી હેઠે ઉતરીને ભાગીને આવ્યા યા અને હવે ગામમાં એવું ચાલુ કર્યું હે એ મારો આને મારો હું લેવા આવું કરતા હતા કહું છું સાહેબ કહું છું અમે બધા ગાંડા રહ્યા ને હાવ નવરા હતા કાંઈ કામ ધંધો હતો ને એટલે શું કરવું
પછી નવરા બેઠા આવું કર્યું. કામ કરતા તમને સાંભળી તણાય એટલે ગાંડા બની ગયા હે અને હવે નવરા થઈને આવું ચાલુ કર્યું હે એ આ નવરા છે ને આપણે જેલમાં આમ થાય થોડાક માણા ઓછા છે બાથરૂમ સાફ કરવા અને હવે બાથરૂમ સાફ આ ડોહાને તો મર્ડર કરી નાખ્યું હા તમારા બાપ હવે તો તમે મર્ડરના કેસમાં કોઈ છૂટશો જ નહીં હવે તમારે જો ને આજીવન જેલમાં બાથરૂમ સાફ કરવા પડશે હો અહીંયા આવશે ને છોકરી બાથરૂમમાં. લે ગયું હા બોલો કડિયુગ છે કડિયુગ અત્યારે બધાય છોકરીઓ છોકરીઓ જ કરશે એ સાહેબ આમ તો જો ઓલો હજી ઈશારા કરે જો જો અરે હું હામો ઊભો તો ઈશારા કરે અત્યારે જેને બુદ્ધિ છે એ તો છોકરીઓ કરે પણ જેને બુદ્ધિ નથી એ છોકરીઓ કરે આખો જમાનો દીમાં હાલે ઊભા થાવ હાલો જેલમાં હાલો જેલમાં હાલવા માંડ એ આ લાકડું ઠેકાણે કરીને નાખજો આ તો મારો કુસલો કાકો હે કુસલા કાકા